અધર્મ આવી ગયો એ ખ્યાલ કેવી રીતે પડે? 9 બાબતો થાય એટલે સમજવાનું કે અધર્મ પ્રવેશી ગયો છે. રાજા સીધું ધ્યાન ન આપી શકે. પરીક્ષિત જીતવામાં જ પડ્યા હતા. આ રાજ્ય જીતી લઈએ, આ રાજ્ય જીતી લઈએ, આ રાજ્ય જીતી લઈએ. જેમ સિકંદર આખું વિશ્વ જીતવા માટે નીકળ્યું. સિકંદર છે એ નકલ છે આપણી. ખરેખર તો નામ તો છે સ્કંદ. સ્કંદ એટલે કાર્તિકેયજી. સ્કંદ જેવો, સ્કંદનો મતલબ થાય સેનાપતિ. કાર્તિકેય જેવા સેનાપતિ કોઈ હતા જ નહીં. 10,000 હાથ વાળો સામે તારકાસુર હતો. એ તારકાસુરને મારવાની વ્યવસ્થા કરી રાખી હતી. એટલી બધી વ્યૂહરચના ગોઠવી હતી. શિવપુરાણમાં કથા છે કે વ્યૂહરચના કેવી રીતે થઈ શકે, એ યુદ્ધ કેવી રીતે જીતી શકાય, કોની સામે કોને લડાવવો, કેવી રીતે લડાવવો, યુદ્ધ કરવા માટે કેવી રીતે, હું ક્યારે લડવા માટે પહોંચીશ, એ આખી વ્યવસ્થા જો કોઈ કરી હોય તો એમ કહી શકાય કાર્તિકેયજી કરે. એટલે એને સ્કંદ કહેવામાં આવ્યા. એ સ્કંદનું અપભ્રંશ વિદેશના લોકોને સ્કંદ બોલતા ન આવતો એટલે સ્કંદર 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 થઈ ગયું. સ્કંદરમાંથી સિકંદર થઈ ગયું. સિકંદરનો મતલબ જ થાય સેનાપતિ. અને અરસ્તુ નામના એક એના ગુરુ હતા, એરિસ્ટોટલ, અરસ્તુ, જાજા મહાપુરુષોને સેવતા સિકંદર. અરસ્તુએ એમને કહ્યું હતું કે એ તમે ભારતમાં જ્યારે પણ જાઓ તો ભારતમાં એ ભારત આવવાનું એનું મુખ્ય કારણ શું? અરસ્તુએ એકવાર દર્શનશાસ્ત્રના વિદ્વાન અરસ્તુએ એકવાર હસતા હસતા કહ્યું કે તારે સિકંદર, તારે અમર બનવું છે ને, ભારતમાં એવા મહાપુરુષો છે કે જે મહાપુરુષો પાસે અમરતાની ચાવી છે. એટલે એને વિશ્વ જીતવું નહોતું, એને અમર બનવું હતું, એટલે એ ભારતમાં આવ્યો. અને આપણા ઋષિઓ એવા હતા કે લાંબા જીવન સુધી જીવવાવાળા ઋષિઓ હતા. જ્યારે પણ તમે સતત ને સતત પ્રજા કમાવામાં જ લાગેલી રહે, કે રાજા સતત બધું જીતવામાં જ લાગેલો રહે, તો એ પ્રજા સાથે સંપર્કમાં નહીં, તો પ્રજા ઉપર 9 પ્રકારના 9 પ્રાણો છે અધર્મના. અધર્મ વ્યાપી જાય. પહેલા લોકોમાં લોભ વ્યાપે. લોભની વ્યાખ્યા ગુજરાતીમાં કરી હોય ટૂંકમાં તો લોભ એને કહેવાય વધારે મેળવવાની ઝંખના. પોતાની ક્ષમતા કરતાં પણ વધારે મેળવવાની જેમ. ભાઈ તારી ક્ષમતા, તું 10 પાસ છે તો 10 પાસમાં તને જે નોકરી મળવી જોઈએ એ તને નોકરી મળવી જોઈએ. તમે 10 પાસ હો ને આપણે એમ થાય કે હું કલેક્ટરની સીટ ઉપર બેસું, એ વધારે મેળવવાની ઝંખના ક્ષમતા કરતાં એ લોભ છે. લોભ આવી જાય. આ ધર્મનો એક પ્રાણ છે. બીજું છે અનૃતમ. અનૃતમ એટલે લોકોને છેતરવા માટે વાપરવાતી વાણી. લોકોને છેતરવા માટે વાણી વાપરે, જેને આપણે અનૃતમ એટલે ખોટું કહીએ. લોકોને છેતરવા માટે જેવું ન હોય એવું પણ ઊભું કરે, કોઈને છેતરવા માટે. એવો બીજો પ્રાણ ઊભો થાય, જેને કહેવાય કહી શકાય અધર્મ. ત્રીજો ચોર્યમ. ચોર્યમ એટલે ચોરી લેવું નહીં, પડાવી લેવાની વૃત્તિ. કોઈ પાસે એની વસ્તુ છે એને પડાવી લેવાની વૃત્તિ, આ ચોર્ય વૃત્તિ છે. ચોથું પ્રાણ છે અનાર્ય. અનાર્ય એટલે આર્યને ન શોભે એવું ધાક ધમકીથી પડાવી લેવું. ધાક ધમકી આપવી અનાર્ય કર્મ છે. પાંચમું જે પ્રાણ છે એ અમહ. અમહ એટલે પાપ. મારું નહીં તો કોઈનું નહીં, આ વસ્તુ મારી નથી શકે તો કોઈ નથી શકે, આવી વૃત્તિ છે એને કહેવાય અમહ. અને અમહ એટલે એવું પાપ. પછી વૃત્તિ છે જ્યેષ્ઠા વૃત્તિ. આ ઊભી થાય જ્યારે રાજા સીધો સંપર્કમાં ન આવે ત્યારે. સામાન્ય દરિદ્ર બનાવી દેવું આ જ્યેષ્ઠા છે. હું તો પૈસાવાળો થઈ શકું એમ નથી, પણ આને પાડી દો, આને દરિદ્ર બનાવી નાખો, એવી વૃત્તિ છે. એ વૃત્તિ પણ એક 9 પ્રાણમાંથી એક પ્રાણ છે અધર્મનો. બીજું છે માયા. માયા એટલે કોઈ પણ રીતે ફસાવી દેવો, એને કલંકિત કરી દેવું. પછી છે કલહ. કપટ કરવા છતાં પણ ધાર્યું ન થાય ને ઝઘડા માટે ઉતરી જવું, આને કહેવાય કલહ. અને એના પછી આવે દંભ. સારું દેખાવા માટે મથવું, સારું બનવા માટે નહીં, સારું દેખાવા માટે મથવું. આવું થઈ ગયું હતું ને એ લાંબા સમયે ખબર પડી. એમાં એ સરસ્વતી નદીના કિનારા ઉપર આવ્યા પરીક્ષિત, ત્યારે ખબર પડી કે મારું રાજ્ય આવું થઈ ગયું સાવ. સરસ્વતી નદીનો તટ 3 જગ્યાએ છે. એક પ્રયાગે સરસ્વતી છે, એક કુરુક્ષેત્રે સરસ્વતી છે, કુરુક્ષેત્રમાં પણ સરસ્વતી છે, અને એક સરસ્વતી તમે અત્યારે જોવા જાઓ તો એક સરસ્વતી બદ્રીનાથ પાસે પણ છે. એક સરસ્વતીનું મુખ આપણે પ્રભાસ પાટણમાં છે, એક પ્રભાસમાં છે. સરસ્વતીના 60 મુખ છે. એટલે કુરુક્ષેત્રમાં સરસ્વતી નદીના કિનારે પહોંચ્યા છે પરીક્ષિત, ત્યારે એને જોયું છે કે મારું રાજ્ય આવું. એના રાજ્યની અંદર એક પણ જગ્યાએ પવિત્રતા નહોતી. અંદરથી બધા એકબીજાનો દ્વેષ કરતા હતા. છુપા વેશે જોયું હશે, ખબર પડી કે ઓહો, કોઈના જીવનમાં પવિત્રતા નહીં, કોઈના જીવનમાં તપસ્વીતા નહીં, કોઈના જીવનમાં દયાલુતા નહીં, ખાલી સત્યતા ઉપર જીવન જીવતા હતા. થોડું ઘણું સત્ય હતું,
આ ધર્મના 4 પાયા છે. અંદરથી કોઈ માટે સારી ભાવના ઊભી કરવી પવિત્રતા કહેવાય. કોઈ ઉદાત્ત હેતુ માટે રાષ્ટ્ર માટે ઘસાઈ જવું એ રાષ્ટ્ર માટે ઘસાવવું એ તપસ્વીતા કહેવાય. તપસ્વીતા એટલે ખાલી તપ કરવા માટે કોઈ ઉદાત્ત હેતુ માટે પોતાની જાતને ઘસી નાખવી આ તપસ્વીતા છે. કોઈ પ્રત્યે પણ રોષ ન કરવો આ દયાલુતા છે. પાપી ઉપર પણ રોષ નહીં કરવો આ દયાલુતા છે. એ દયાલુતા, તપસ્વીતા અને પોતાના જીવનમાં પવિત્રતા બધાના જીવનમાં જતી રહી. ખાલી સત્યતા હતી, થોડું ઘણું સાચું બોલતા હતા લોકો. આવી સ્થિતિ થઈ ગઈ. હવે આ સ્થિતિને કેમ ઊભી કરવી? એટલે એણે મનોમન એ સરસ્વતી નદીના કિનારે જોયું તો કલી પ્રવેશ કરી ગયો હતો. અને કલી પ્રવેશ થાય ત્યારે આ 9 પ્રાણો આવી જાય બધાના જીવનમાં. ચારે તરફ આવું વાતાવરણ હતું. અને રૂપકના રૂપમાં ત્યાં ગાયના રૂપમાં પૃથ્વી અને ધર્મના રૂપમાં બળદને બતાવ્યો છે. આપણે એમ થાય કે ધર્મના રૂપમાં બળદને અને ગાયના રૂપમાં પૃથ્વીને શા માટે બતાવે? પૃથ્વી હંમેશા ગાયનું રૂપ લઈને જ જાય. પૃથ્વી જેમ બધાને દેનારી છે એમ ગાય પણ બધાને દેનારી છે. ગાયનું બધું કામમાં આવે એમ પૃથ્વીનું પણ બધું કામમાં આવે. અને જ્યારે ગાય રડે ત્યારે સમજવાનું પૃથ્વી ખતરામાં છે. ગાય જ્યારે રડે, આક્રંદ કરે, ગાય ક્યારે રડે જ નહીં. આંસુ પાડતી હોય એ અલગ છે, પણ ભામરોટા નાખીને રડે ત્યારે સમજવાનું કે પૃથ્વી ઉપર કંઈ મુસીબત આવી છે. જ્યારે કચ્છમાં ભૂકંપ થયો ત્યારે 15 મિનિટ પહેલા ગાયો ખૂબ રેડી હતી, આક્રંદ સાથે રેડી હતી. પૃથ્વી ઉપર, પૃથ્વીની સૌથી નજીક કોઈમાં કોઈ હોય તો એ ગાય છે. એટલે પૃથ્વી વારંવાર ગાય પૃથ્વીનું રૂપ લઈને જાય છે. એનાથી પણ આગળ જ્યારે ધર્મ ઉપર કંઈક હાનિ આવે ત્યારે ભગવાનને બેસવાનું આસન નંદી વિકલિત થાય. સમજવાનું કે ધર્મ ઉપર સૌથી મોટી આફત છે. ભગવાનને બેસવાનું આસન એટલે જ્યાં ભગવાનના સ્થાન હોય, જ્યાં દેવતાઓના સ્થાન હોય, એવા વ્યક્તિઓ જ્યારે વિકલિત થાય ત્યારે સમજવું એવા લોકો દૂષિત થાય. ધર્મની નજીક રહેનારા જેને ધર્માચાર્યો કહેવાય, જેના ઉપર ભગવાન પોતાની બેઠક કરી શકે એવા લોકો ભ્રષ્ટ થાય એટલે સમજવાનું સંતો, બ્રાહ્મણો, ધર્માચાર્યો, વિચારકો, દાર્શનિકો આવા લોકો ભ્રષ્ટ થાય એટલે સમજવાનું કે ધર્મનો ડગવાની તૈયારી છે. ધર્મ આખો જેની પણ સંસ્કૃતિ ઉદ્ઘોષકજીએ બહુ ચર્ચા બહુ સારી કરી હતી સવારમાં. જે સંસ્કૃતિનો નાશ કરવો, જે ધર્મનો નાશ કરવો, એની સંસ્કૃતિ નાશ પામી ગયો. અને સંસ્કૃતિના જેટલા પાયાઓ છે તમામ પાયાને તોડી નાખો, વાત થઈ ગઈ પૂરી. જે ધર્મનો ઉપદેશ કરનારા છે એને તોડી નાખો, વાત થઈ પૂરી. હું તો ત્યાં સુધી કહું કે જ્યાં સુધી વ્યાસપીઠ છે ત્યાં સુધી ધર્મને ઊની આંચ નહીં આવે. જ્યાં સુધી વ્યાસપીઠ છે, જ્યાં સુધી વ્યાસપીઠથી ધર્મની વાતો થાય અને જ્યાં સુધી ધર્મના આચાર્યો છે ત્યાં સુધી વાંધો નહીં આવે. જે ધર્મ માટે જીવે છે અને વ્યાસપીઠ ઉપર બેસતા બેસતા બીજું કંઈ થાય કે ન થાય પણ એ ધર્મ માટે જીવતો થઈ જાય. ચોક્કસ આ ગાદીનો પ્રભાવ એવો છે. નબળો પેલા ધન કમાવા માટે પણ એ બેસવા માંડે આ ગાદી ઉપર. શરૂઆતમાં ભલે પ્રતિષ્ઠા કમાવા માટે વ્યાસપીઠ ઉપર બેસે, શરૂઆતમાં ધન કમાવા માટે બેસે, લાંબો સમય બેસે તો લાંબા ગાળે એ ધર્મ માટે જીવતો થઈ જાય. પછી એને પૈસા ને પ્રતિષ્ઠા માટે કંઈ ન પડે. આ વ્યાસપીઠની તાકાત છે. સારા વ્યક્તિ સાથે બેસતા બેસતા સુધરી જાય તો આ તો વ્યાસની પીઠ છે. એની ઉપર બેસતા બેસતા સુધરી જ જાય માણસ. પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજે ઘણા સમય સુધી કથા કરી. પછી એ જ ડોંગરેજી મહારાજે સંકલ્પ કર્યો કે 1 રૂપિયો લઉં તો દ્વારકાધીશ આપના ચરણોમાં બધું સમર્પિત. આજ પછી 1 રૂપિયો નહીં લઉં. ગાદી ઉપર બેસતા બેસતા વિચાર આવી ગયો. પૂજ્ય મોરારી બાપુ લાંબા સમય પછી એણે પણ વિચાર્યું કે હું વ્યાસપીઠથી 1 રૂપિયા માટે કથા નહીં લઉં. કથા ધન લેવા માટે નહીં કરું. એ તો પછી વૈચારિક વિચાર વધતો જાય. વ્યાસપીઠના સંગમાં છો. સંતન કે સંગ લાગરે. જો તમે સંતન સાથે લાગી જાઓ, સંતો સાથે લાગી જાઓ, વ્યાસપીઠ સાથે જોડાયેલા તો વાત જ પૂરી થઈ ગઈ. આવા જ્યારે વાતાવરણ થયું ત્યારે પાછું ઊભું કરવું છે. ફરી ધર્મના 4 પગ જોડવા છે. ખાલી સત્યરૂપી 1 પગ તો તપસ્વીતા ઊભી કરવી છે. કેવી રીતે તપસ્વીતા ઊભી થાય? મારે પવિત્રતા ઊભી કરવી છે. પરીક્ષિત વિચારો કેવી રીતે ઊભી થાય? મારે દયાલુતા ઊભી કરવી છે. કેમ? સત્યતા, દયાલુતા, પવિત્રતા, તપસ્વીતા 4 પગમાં 1 જ પગ છે. કેમ ઊભી કરવી? ફરી તપસ્વી લોકોને બોલાવ્યા. તપસ્વી લોકોને બોલાવીને બધાની વચ્ચે રાખ્યા. તપસ્વી વ્યક્તિ આપણી વચ્ચે આવે તો એવું નહીં વિચારવાનું કે ધનનું કવર લેવા આવ્યો છે. તપસ્વી વ્યક્તિ એની ઓરા આપવા આવ્યો હોય છે. હમણાં જ અમે રામચરિત માનસમાં ચર્ચા કરી કે જો કોઈ મહાપુરુષની બંદવ ગુરુ પદ પદુમ પરાગા, ગુરુના ચરણની રજથી શું થાય એની હું વંદના કરું છું. આપણે તો ગુરુના ચરણના રજની વંદના થાય. રજ એટલે શું? આમ
આંગળી આમ કરો તો હાથમાં આવે તો ખબર પડે, બાકી ગુરુના ચરણની રજ દેખાય નહીં. ને હંમેશા ગુરુની ઓરાઓ અદ્રશ્ય જ હોય, દેખાય નહીં. હું ગુરુની ઓરાની વંદના કરું છું. એની ઓરાઓથી શું થાય? ગુરુ જેવા કોઈ તપસ્વી વ્યક્તિ તમારા જીવનમાં આવે તો સુરુચિ, તમને ધર્મમાં રુચિ ઊભી કરી દે. એની ઓરાઓ જ એ ખાલી તમારા બાજુમાંથી પસાર થાય, એક સામાન્ય સેન્ટ છાટેલો વ્યક્તિ પસાર થાય ને તમારું નાકમાં સુગંધિત આવી જાય, તમને શાંતિ અપાવી દે. તો મહાપુરુષની તપસ્વિતાની ઓરાઓ કેવી સુરુચિ, સુવાસ, તમારા જીવનમાં સારી વાસ સત્કર્મ કરતા કરી દે. અને તમને ધર્મમાં ભગવાનમાં રુચિ થાય એટલે જગતમાંથી વૈરાગ્ય થઈ જાય. વૈરાગ્ય અપાવી દે ઓરા, સત્કર્મ કરતા કરી દે. સરસ અનુરાગા, તમને રસયુક્ત બનાવી દે. જ્ઞાનના રસમાં તમે તરબોળ થઈ જાઓ, જ્ઞાન ઊભું કરી દે. અનુરાગા, અનુરાગ થઈ જાય, ભગવાનમાં આસક્તિ થઈ જાય. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને તમારા જીવનમાં સત્કર્મની સુવાસ આપી દે મહાપુરુષની ઓરા. ખાલી મહાપુરુષ તમારી વચ્ચે આવે, મહાપુરુષોની બધાની વચ્ચે બોલાવ્યા અને એની ઓરાઓથી લોકો તપસ્વી બની ગયા, તપસ્વીતા ઊભી કરી. કથાના મોટા મોટા આયોજનો, સત્સંગના મોટા મોટા આયોજનો, એમાં સત્ચર્ચા થવાથી લોકોના જીવનમાં પવિત્ર ભાવ ઉભો થયો. મારે કોઈ પ્રત્યે દ્વેષ ન કરાય, ક્રોધ ન કરાય, ઈર્ષા ન કરાય. જ્ઞાન સત્રોથી બધાના જીવનમાં પવિત્રતા ઊભી કરી. અને મોટા મોટા ઇનામો રાખ્યા કે કોઈ વ્યક્તિનું અકસ્માત થયું એને મદદ કરે તો એને પોલીસવાળા કંઈ કહેશે નહીં, એને 1 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે. એમ લોકોને ઇનામ આપીને પણ દયાલુતા ઊભું કરવાનો પ્રયત્ન કર્યો. એમ બધા 3 પગ જોડી તો દીધા,